અમદાવાદ શહેરમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન આ બંને તહેવારોની એકસાથે ઉજવણી અમદાવાદ શહેરની જનતા હર્ષોલ્લાસપૂર્વક કરી રહી છે. અમદાવાદ શહેરમાં તાજેતરમાં રથયાત્રા બંદોબસ્ત પણ ખૂબ જ સરસ રીતે પૂરા થયા છે. સાથે સાથે મોહરમની ઉજવણી પણ અમદાવાદ શહેરના નાગરિકોએ કોમી એકલાસભર્યા વાતાવરણમાં કરેલી છે. એ જ પરંપરાને આગળ ધપાવતા અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતા દ્વારા હાલમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર ઉત્સવ સ્વરૂપે ગણેશ મંડપોની સ્થાપના કરવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ 7 ઝોનમાં મળીને કુલ 627 જેટલા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી છે, જે જાહેર ઉત્સવ તરીકે ઉજવાય છે. એ ઉપરાંત માનતાના એમની પોતાના અંગત જે નાના નાના ગ્રુપમાં લાવવામાં આવતો એવા ગણપતિની સંખ્યા તો આના કરતાં પણ અનેક ગણી વધારે છે. આ જે ગણેશ સ્થાપના થયેલી છે 627 જેટલી મોટી મૂર્તિઓની સ્થાપના થઈ છે. એના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ અને અન્ય વિસ્તારોમાં અલગ અલગ કુલ 50 વિસર્જન કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન જે છે એ 17 તારીખે મોટા પાયા પર થશે. એ સિવાય 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે એમ પણ ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા 16 અને 17 એટલે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન એ બંને ઉત્સવો કોમી એકલાસભર્યા વાતાવરણમાં થાય તે માટે પૂરતી તૈયારી રાખવામાં આવેલી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન અનુસાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ તમામ ગણેશ વિસર્જન ની જે કામગીરી થવાની છે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. તમામ ગણેશ મંડપો પર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે. સાથે બોડી વોર્ન કેમેરા દ્વારા, વિડીયોગ્રાફર દ્વારા અને જ્યાં જરૂર જણાય ત્યાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવી રહેલ છે. અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત હોમગાર્ડ અને SRPનો પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવે છે. આપ સૌ જાણો છો એમાં એક ધાર્મિક તહેવાર છે, તો ધાર્મિક તહેવાર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય. કોઈ પણ અફવાને અનુલક્ષીને કે કોઈ પણ પ્રકારના રાજ્યના કે શહેરના કે દેશના અન્ય વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એના પ્રત્યાઘાત રૂપે અમદાવાદ શહેરની શાંતિ ડહોળાય નહીં એ માટે પોલીસ સતત સતર્ક રહીને કામગીરી કરે છે. અમદાવાદ શહેરના તમામ પોલીસ વાહનો, PCR અને CCTV કેમેરા નેટવર્કનો અમે આ સર્વેલન્સ માટે ઉપયોગ કરીએ છીએ. શહેર પોલીસ બોડી વોર્ન કેમેરાનો પણ મહત્તમ ઉપયોગ કરી રહી છે. રાત્રે મોડી રાત સુધી એટલે 12 વાગ્યાની આસપાસ સુધી તમામ ગણેશ મંડપો જ્યાં નાગરિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આરતી, પ્રસાદ અને ઉત્સવ ઉજવતા હોય છે ત્યાં પોલીસ દ્વારા સતત હાજરી રહે છે. આ ગણેશ મંડપોની અંદર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, ત્યાં દર્શન માટે આવતા નાગરિકો કે જાહેર માર્ગ પર ફરતા નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય અને શહેર પોલીસની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે. થાણા અધિકારીઓ અને અન્ય શાખાના અધિકારીઓ દ્વારા પણ શહેર વિસ્તારમાં સતત પોલીસ પ્રેઝન્સ જળવાઈ રહેલી છે. અને કોઈ પણ પ્રકારની અફવાઓને સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરવામાં ન આવે અને નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે એના માટે શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ સતત વોચ રખાઈ રહેલી છે. જે કોઈ આવી અફવા ફેલાવાના કે લોકોને ઉશ્કેરવાના ગુનાહિત કૃત્યો ધરાવતા કે ગુનાહિત માનસ ધરાવતા ઈસમો છે એમની ગતિવિધિ પર પણ શહેર પોલીસ દ્વારા પૂરતી નજર રખાઈ રહેલી છે. આવા શખ્સો જે ભૂતકાળમાં કોમી બનાવોમાં સંડોવાયેલા હોય, ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કોમી પ્રવૃત્તિ કરી અને લોકોને ઉશ્કેરતા હોય, શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેવા તમામ શખ્સો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા તમામને સૂચના આપવામાં આવેલી છે. આ કામગીરી સતત ચાલુમાં છે અને શહેરના તમામ નાગરિકો ગણેશ વિસર્જન અને સાથે સાથે ઈદે મિલાદ બંને તહેવારો અમદાવાદ શહેરની પરંપરા પ્રમાણે કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવે એ માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરાઈ રહેલા છે. શહેર પોલીસ વતી તમામ નાગરિકોને આ બંને તહેવારો માટે હું શુભેચ્છા પાઠવું છું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.